રાજકોટ ગેમ ઝોનની ગોઝારી દુર્ઘટના બાદ ભરૂચ જિલ્લાનું શિક્ષણ વિભાગ પણ ફાયર અને ડિઝાસ્ટરને લઈ એક્શનમાં આવ્યું છે। રાજકોટમાં બનેલી ગોઝારી દુર્ઘટના બાદ ભરૂચનું શિક્ષણ તંત્ર સફાળું જાગ્યું છે। જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા તમામ શાળાઓમાં ફાયર સેફટીના સાધનોની ચકાસણી કરવા માટે ખાસ ટીમની રચના કરવામાં આવી છે। જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાહુલ દ્વારા તમામ તાલુકા માટે 9 ટીમો બનાવી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક તમામ 300 શાળામાં રેન્ડમ ચેકિંગ 7 દિવસ સુધી હાથ ધરાશે। આગની દુર્ઘટના તેમજ આગામી સમયમાં ચોમાસાને લઈને ડિઝાસ્ટરની ચકાસણી પણ હાથ ધરવા સાથે શાળા તેમજ તેની ઇમારતો વરસાદી માહોલમાં કોઈપણ કુદરતી આપત્તિને પહોંચી વળવા માટે સક્ષમ છે કે નહીં તેની પણ તપાસ શરૂ કરાઈ છે। વળી તમામ શાળાઓને ફાયર અને ડિઝાસ્ટરનું ચેકલિસ્ટ પણ મોકલી અપાયું છે, જેમાં ફાયર એનઓસી, ઇમરજન્સી એક્ઝિટ, ફાયરના સાધનો અપડેટ કરવા, ફાયર એક્સટિંગ્યુશર રિફિલિંગ સહિત છત, ઓરડા, ઇમારત જર્જરિત છે કે નહીં, કોઈ બાંધકામ ચાલુ છે કે નહીં, ઇમરજન્સી અને ડિઝાસ્ટર પ્લાન, સ્ટાફ અને વિદ્યાર્થીઓને તાલીમ સહિતની વિગતો ચેકલિસ્ટ મોકલી આપવામાં આવી છે। તમામ શાળાઓમાં તકેદારી અને સાવચેતીના પગલાં રૂપે એક સઘન ચેકિંગ હાથ ધરાવી છે। તાલુકાવાર ટીમો અમારા અધિકારીઓની બની ગઈ છે અને આ ટીમો આકસ્મિક મુલાકાત લઈ અને રેન્ડમ ચકાસણી કરશે। દરેક શાળાઓના ફાયર એનઓસીના પ્રમાણપત્રો ચકાસવામાં આવશે। દરેક શાળાઓની અંદર આકસ્મિક આગના બનાવને પહોંચી વળવા માટે કેટલી સુવિધાઓ છે, એક્સપાયરી ડેટવાળા કોઈ સાધનો છે કે કેમ તેની ચકાસણી કરશે અને તે તમામ શાળાઓને સૂચના પણ આપી દેવામાં આવી છે કે ફાયર એનઓસીના સર્ટિફિકેટ અદ્યતન મેળવી લેવા, ફાયરના સેફટીના જે સાધનો છે એ પણ જો એક્સપાયરી ડેટવાળા હોય તેને દૂર કરવા અને નવા સાધનોની ખરીદી સત્વરે કરી લેવી। ઉપરાંત આગામી સમયમાં ચોમાસું પણ આવી રહ્યું છે એટલે ડિઝાસ્ટર મેનેજમેન્ટની સૂચના પણ આપી દેવામાં આવી છે। કોઈ શાળાઓમાં બાંધકામ ચાલતું હોય કે દિવાલ તૂટી પડેલી હોય કે જર્જરિત ઓરડાઓ હોય તો એવા ઓરડાઓ સ્કૂલો શરૂ થાય એ પહેલાં તોડી પાડવા અથવા તો એનું રિનોવેશનનું કામ શાળા શરૂ થાય એ પહેલાં પૂર્ણ કરી દેવાની સૂચના આપી દેવામાં આવી છે અને મારી ટીમો આ અઠવાડિયા દરમિયાન દરેક શાળાઓમાં ચેકિંગ કરશે।